પ્રતિવર્ષ વિદ્યાલયોમાં ઘણા બધા ઉત્સવ મનાવવામાં આવે છે, પરંતુ એમાં વાર્ષિક ઉત્સવનું મહત્વ સૌથી વધારે છે. અંકલેશ્વર શહેરની નામાંકિત ગટુડુ વિદ્યાલયમાં ગત વર્ષોની જેમ આ વર્ષે પણ વાર્ષિક ઉત્સવ અને ઇનામ વિતરણનો કાર્યક્રમ ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવ્યો. આ શાળા વિદ્યા માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ વર્ષે પણ 11મા વાર્ષિક ઉત્સવની ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન કે.એમ. મુનશી માનવ મંદિર સામે સાંસ્કૃતિક ભવન ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તમામ ધોરણના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં રાજેન્દ્ર ગાંધી અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટીના મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. રાજેન્દ્ર ગાંધી, શ્રીમતી બિનિતા ચોકસી, ડોક્ટર નિનાદ ઝાલા, કમલેશ ઉડાણી, અશોક પંજવાણી, શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો, શાળાના શિક્ષકો, બાળકો તથા વાલીઓ હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓના વાલીઓ અને શહેરના અનેક મહાનુભાવો કાર્યક્રમ નિહાળવા સ્થળ પર પહોંચ્યા હતા અને કાર્યક્રમને માણ્યો હતો. મુખ્ય મહેમાન દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું શીર્ષક વોટ મેક્સ અસ વન હતું. આ શીર્ષક હેઠળ વિદ્યાર્થીઓએ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓને સંબોધતા મુખ્ય મહેમાન રાજેન્દ્ર ગાંધીએ વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શનની પ્રશંસા કરીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા અને વિદ્યાર્થીઓના શિક્ષણ તેમજ કૌશલ્ય વિકાસ માટે આવી પ્રવૃત્તિઓનું મહત્વ દર્શાવ્યું હતું. શાળાના આચાર્ય અંશુ તિવારીએ શાળાનો પ્રગતિ અહેવાલ રજૂ કર્યો હતો. કાર્યક્રમના અંતે શાળાના વરિષ્ઠ સંયોજકે કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોનો આભાર માન્યો હતો અને વિદ્યાર્થીઓના પ્રદર્શનની પ્રશંસા કરી હતી. મહેમાનોના હસ્તે વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. ઇન્ડિયા 24 ન્યૂઝ બ્યુરો ચીફ મિતુલ કોન્ટ્રાક્ટર, ભરૂચ.